આંબાડી ગામમાં સભાયા પરિવાર દ્વારા અમરેલી જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આશાપુરી ખોડિયાર માતાજીના મંદિરનું સભાયા પરિવાર દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે। આશાપુરી ખોડિયાર માતાજીના મંદિરનું ગ્રામ પંચાયતની સરકારી જગ્યા પર નિર્માણ થતા ગામના આગેવાનો દ્વારા વિરોધ કરી નિર્માણ અટકાવવા માટે સાવરકુંડલા મામલતદારને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે। જેના અનુસંધાને સાવરકુંડલા મામલતદાર થઈ રહેલા નિર્માણને અટકાવવા હુકમ જાહેર કરવામાં આવ્યો છે। જેના હુકમને સભાયા પરિવાર દ્વારા અમરેલી કલેક્ટર કચેરીએ વિરોધ કરી આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તાત્કાલિક ચણતરની મંજૂરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। કેસની ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા અમરેલી। સભાયા ગામ આંબડી અમારું માતાજીનું મંદિર બનાવીએ છીએ। પહેલાં નાનું હતું, હવે મોટું સગવડ થઈ એટલે મોટું બનાવીએ છીએ। મોટું બનાવીએ છીએ તે ગામને કોઈને વાંધો કાંઈ નથી। ગામમાં કોઈ બધા એમ જ કહે છે કે બનાવો। આગેવાન છે એક વ્યક્તિને જ વાંધો છે કે આ મંદિર બનવું ન જોઈએ। પહેલાં એની રજા લેવા ગયા ત્યારે હું કીધું બનાવો। હવે પછી એમ કહે છે 1.5 મહિનો ચાલુ કામ થયું, પછી એમ કહે છે કે તમે આ મંદિર પડવો। ધારાસભ્યને કહે છે કે તમે પાડો, એને બહુ જ દબાણ કરે છે। એટલે એ કે પાડી નાખો, નકર હું રાજીનામું દઈ દઈ। એટલે પછી આંબડી મંદિર અમારું ચાલુ જ છે અત્યારે, પણ 2 મહિનાથી કામ બંધ રહ્યું છે તો એ નથી થવા દેતા। તો અમારી એટલી વિનંતી છે કે અમારું કામ ચાલુ થાય ને એવું તમે કરી દો। આગેવાન છે દીપકભાઈ માલાણી। અમરેલી આ દેવા આયોજન પત્ર સાહેબ, કલેક્ટર સાહેબને નહીં, અમારે સાર્વજનિક છે। અમે માગણી મૂકી છે ગાંધીનગર સુધી, અમે પૈસા ભરવાય તૈયાર છીએ। અમે આ દર વખત આ મંદિરનું કામ કરીએ છીએ। દર વખત અમારી અરજી આપે પાડી નાખવા હાટુથી ને એમ આ 3 વખત એને અરજી આપીને આ અમે માંગણી કરી છે, ગાંધીનગર સુધી આપી છે, તોય એ રીતથી અરજી કરે દર વખત કે પાડી નાખો એમ। અને માતાજીનું કામ છે, આમાં અમારે કાંઈ ધંધો તો નથી કરવો, અમારે કાંઈ ભાડું નથી લેવું, તોય આ રીતથી અમને કરે છે। ગામનો આગેવાન એક જ નડે છે, 10,000ની વસ્તી છે ગામમાં, અને એ બધાની આ એક જ ના પાડે છે દર વખત। શું કારણ? રાજકારણીના કારણે ના પાડે છે, બીજો કોઈ વસ્તુ વાંધો નથી। રજૂઆત તમે ગાંધીનગર સુધી કરી છે, સાવરકુંડલા કરી છે, અને કલેક્ટર સાહેબને પાસે અમે એ હાટોથી જ આવ્યા છીએ। અમારી લાગણી આ જ છે ને માંગણી આ જ છે, એ હાટોથી જ અમે આવ્યા છીએ।